આજે 15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણ. આજના દિવસે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવામાં આવી રહ્યા છે. સવારથી ધાબે પહોંચી ગયા હતા અને પરંતુ આજે પવન ન હોવાથી પતંગ રસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ક્યાંક લોકો પતંગને ચગાવવા માટે ઠુમકા મારીને થાકી ગયા તો ક્યાંક લોકો આરામથી બેસીને પવન આવવાની રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા શહેરના કોટ વિસ્તારમાં એવા ખાડિયા ખાતે પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. ખાડિયામાં આવેલી કામેશ્વરની પોળમાં શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટના ઘરે કાર્યકર્તાઓ સાથે તેઓએ પતંગ ચગાવ્યો હતો. સાંસદ દિનેશભાઈ મકવાણાએ પતંગ ચગાવ્યા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ફિરકી પકડી હતી. આજે વાસી ઉત્તરાયણના દિવસે આકાશમાં પવન ખૂબ ઓછો છે, ત્યારે સાંસદ દિનેશભાઈએ પતંગ ચગાવવા માટે ઠુમકા મારવા પડ્યા હતા. દિનેશભાઈએ પોતાનો પતંગ ચગાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. શહેરના કોટ વિસ્તાર એવા ખાડિયામાં આજે બીજા દિવસે પણ લોકો ધાબા ઉપર પતંગ ચગાવવા માટે સવારથી જ પહોંચ્યા છે. જોકે પવન ન હોવાને કારણે લોકો નિરાશ પણ જોવા મળ્યા છે અને ધાબા ઉપર બેસી રહ્યા છે તો કેટલાક લોકો ઠુમકા મારીને પતંગ ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માંડ પતંગ ચગાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.